પાટણનો ઇતિહાસ, એની ગૌરવગાથા અને એની પ્રભુતા, એના ઐતિહાસિક સ્મારકો આજે પણ હયાત છે. આજે ઇતિહાસના સુવર્ણ અક્ષરે નવી જાણકારી સાથે આજે એવા ઇતિહાસની વાત કરું છું તો મા સતી માતાનું મંદિર એટલે કે 3 દરવાજા પાટણના ચાચર ચોકમાં. પાટણ એટલે પટોળાનું પાટણ, પાટણ એટલે સિદ્ધરાજ જયસિંહનું પાટણ, અને પાટણ એટલે વનરાજ ચાવડાનું પાટણ. અને અહીંથી જ માં બ્રહ્માણી માનો ઇતિહાસ. સુંદર સવારના જય સિયારામ, હર હર મહાદેવ. તો આજે તમને એવો ઇતિહાસ બતાવવા જઈ રહ્યો છું, તો તમે મારી સાથે બનાવી રહેજો. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તમે અત્યાર સુધી ઘણા બધા ઇતિહાસ જોયા છે, પણ આજે તમને જે ઇતિહાસ બતાવવા જઈ રહ્યો છું, જે પટેલ સમાજનો છે અને રાજા એટલે કે વનરાજ ચાવડા વચ્ચેનો જે સંબંધ બંધાયો અને એ વખતનો જે ઇતિહાસ રચાયો છે, તો મારા સુધી છેક સુધી બને રહેજો. આ વિડીયોને પૂરેપૂરો જોજો. તો અને મારી પાછળ તમે જોઈ શકો છો ધરતીપુત્રો સરસ મજાને વહેલા શિયાળાની કડકડતી ઠંડીની અંદર જોરદાર મહેનત કરી રહ્યા છે. અને તો આપણે આજે એમના જ વિશેનો જોરદાર ઇતિહાસ એટલે કે ધરતીપુત્ર જે ખેતી કરે છે એમના જ વિશેનો ઇતિહાસ જોવાનો છે. તો છેક સુધી બને રહેજો. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બને એટલો વિડીયોને શેર કરજો. તો મળીએ છીએ નવી જગ્યાએ. જય માતાજી. આપણે આજે સરસ મજાનો ઇતિહાસ જાણવા અને જોવા અને તમને સમગ્ર બતાવવું માટે નીકળી પડ્યા છીએ, અને ટૂંક સમયમાં પહોંચી જઈશું. આપણે આવી પહોંચ્યા છીએ રાજપુર ગામ. ચાણસ્મા હાઈવે ઉપર આવેલું ગામ છે. પાટણથી ચાણસ્મા જતાં જ 5 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ. ગામની ગાથા, એની વીરતા અને એના ઇતિહાસ સુવર્ણ પન્નો અને સુવર્ણ અક્ષરોમાં લખેલા એવું આ પાટીદારોનું ગામ એટલે રાજપુર ગામ. હાલ ગામની અંદર તમામ સમાજના તમામ વર્ણના લોકો રહી રહ્યા છે. તો મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ રાજપુર ગામની અંદર, અને મારી એક્ઝેક્ટ સામેમાં બ્રહ્માણી માનું મંદિર છે. અને આ મંદિર, આ ગામના લોકો અને ગામનો ઇતિહાસ જાણું અને તમને સમગ્ર એનો નજારો બતાવું. તો મારી સાથે બન્યા રહેજો, છેક સુધી આ વિડીયો જોજો. તો આ છે માં બ્રહ્માણી માનું મંદિર, અને હવે ટૂંક સમયમાં આપણે એનો ઇતિહાસ જાણીશું. તો આપણે આવી ગયા છીએ નવા રાજપુર ગામની અંદર, અને નવા રાજપુર ગામમાં સુરેશભાઈ પટેલ છે. તેમને આ ગામનો ઇતિહાસ વિશે થોડો જાણકારી મેળવીએ. તો સુરેશભાઈ, તમે મને થોડી માહિતી આપો કે આ નવા રાજપુર અને જૂના રાજપુર, અને કહેવાય છે ને કે છેક ઉજ્જૈનથી પટેલો જ્યારે પાટણ અને પાટણની બાજુમાં નવું રાજપુર વસાવ્યું અને જૂનું રાજપુર વસાવ્યું, એમનો તમારી સમાજ વિશેનો થોડો ઇતિહાસ મારે જાણવો છે, તો મને જણાવશો? પાટણથી 2 કિલોમીટર નીલકંઠ મહાદેવ છે. મહાદેવથી એ જૂનું રાજપુર ગણાતું હતું. 1515 વિક્રમ સંવત 1518ની સાલમાં એ જૂનું રાજપુર ગણાતું હતું. અત્યારે નવું રાજપુર સ્થાપના રાજપુર કરી એ 1742માં સ્થાપના કરી છે. બરાબર. અમારા ગરડાવાળી ઉજ્જૈનથી પહેલાં આવેલા રાજપુર ગામમાં, અને એટલે જ આ રાજપુર ગામ પછી. તો રાજપુરનો ઇતિહાસ તમે જુઓ કે બહુ બધો જૂનો ઇતિહાસ છે, અને આપણે જાણવા મળે છે કે 1518ની સાલની અંદર જૂનું રાજપુર એટલે પાટણ હાલનું રાજપુર છે અને પાટણ બેની વચ્ચે નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં એ વખતેનું જૂનું રાજપુર હતું 1518ની સાલમાં. અને એના પછી સતત પાણી, એવા સમયે કાકાનું એવું કહેવું છે કે એ સમયે પાણી ભરાયું હતું, બહુ વરસાદ પડ્યો હતો, હાથી ડૂબ પાણી હતું, અને એ સમયના કારણે આખું નવું રાજપુર અહીંયા વસાવવામાં આવ્યું. અને 1742ની સાલની અંદર આ નવું રાજપુર વસાવવામાં આવેલું છે. અને તમારા ગામની અંદર ઘણા બધા મંદિરો પણ છે. મંદિરો, એક બ્રહ્મણીમાનું મંદિર, એક અંબાજી માતાનું મંદિર છે, એક મહાદેવજીનું મંદિર છે, એક રોમાપીનું મંદિર છે, એક હનુમાન દાદાનું મંદિર છે, એક બાળા પીર છે, એક બહુચર માં છે, એક ગોગ મહારાજનું મંદિર છે, એક સીતરામાનું મંદિર છે, એક ખોડિયાલમાનું મંદિર છે, એક હાઈવે ઉપર એક જૂની અમારા બહુચરમાનું મંદિર છે. તો ગામની અંદર એટલો બધો જૂનો ઇતિહાસ છે કે અહીંના જે પટેલો હતા પહેલાં જૂનાગઢ દર્શન કરવા જતા ભવનાથના, ત્યારે ત્યાં આગળ એમનું કાકાનું એવું કહેવું છે, મને બીજા વડીલ મળ્યા હતા રસ્તામાં, એમને મને માહિતી આપી. એમની પાસે ટાઈમ નહોતો એટલે એમને મને એવું કીધું કે તમને ખાલી કહી દઉં, તમે તમારી રીતે કહેજો. તો એમને એવું કહેવું હતું કે અહીંથી જ્યારે જૂનાગઢ ગયા હતા એ સમયે ત્યાં અમને
આચા મનથી પ્રાર્થના કરી અને જે સંત મહંત હતા એમની સાથે એવું કીધું કે તમને લીમડાના જે દાંતણ ટાઈપની જે સોટીઓ આપી હતી, જો તમે ઘરે તમારા વતન ઉછી જશો અને જો એ સોટી લીલી રહેશે તો સમજી લેવું કે હું પણ તમારી સાથે જ છું. તો એવું એક મંદિર પણ રસ્તા ઉપર આવેલું છે. પીર દાતા છે, સધી પીર દાદાનું મંદિર છે, પીરનું ડેરી ચેડે પીરનું મંદિર છે, જે સંત મહંત પોતે એરિયા જ છે એવું કહેવાય છે. અને બીજી વસ્તુ કે ગામના મને બે ચાર યુવાનો પણ મળ્યા અને એમનું એવું કહેવું છે ગામની અંદર સારી ઘણી બધી પ્રવૃત્તિ થતી હોય છે. જે બ્રહ્માણી યુવક મંડળ દ્વારા ઘણું બધું આયોજન થતું હોય છે. લગભગ માની લો કે અંબાજી જતા પગપાળા યાત્રાઓ માટે સેવા પણ કરે છે અને મોઢેરા આગળ સરસ મજાનો આઈસ્ક્રીમનો કેમ્પ, ચા નાસ્તાનો કેમ્પ પણ હોય છે. જ્યારે રમાપીર યુવક મંડળ દ્વારા અહીંયા ભાદરવી પૂનમ ઉપર જ્યારે લોકો ચાલતા જતા હોય રાજસ્થાનની અંદર દાદાના દર્શન કરવા, ત્યારે પણ અહીંયા આખા ગ્રામ લોકો દ્વારા સરસ મજાનો એવો કેમ્પનું આયોજન પણ થતું હોય છે અને ચા પાણી, નાસ્તો અને નાવા સુધી ગરમ પાણીની પણ વ્યવસ્થા થતી હોય છે. અને ગામ લોકો દ્વારા જ્યારે નવું મંદિર બનાવવામાં આવ્યું એ વખતે ગામ લોકો દ્વારા પહેલાં એવું હતું કે આઠમના દિવસે, જન્માષ્ટમીના દિવસે ગામની માતાજીના જે બ્રહ્માણી માનું મંદિર છે ત્યાંનો અહીંયા બધું જે કહેવાય ને પૂજા અર્ચના અને નૈવેદ્ય ચડતા હતા. અને હાલના સમયની અંદર નવું મંદિર બનાવ્યું એટલે કે 1997ની સાલની અંદર જ્યારે નવીન આખું મંદિર ભવ્યથી અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે એની અંદર અત્યારે દશેરાના દિવસે ગામની ઉજવણી કરવામાં આવે છે, નૈવેદ્ય ચડાવવામાં આવે છે. અને મોઢેરાથી જે નાયકો દ્વારા કહેવાય ને કે એમના જે શરણાઈના સુરો દ્વારા અહીંયા સરસ મજાનું રાત્રે માતાજીની જાતર પણ કરવામાં આવે છે અને અહીંયા સરસ મજાનું એવું બહુ મોટું આયોજન થતું હોય છે. અને ગામની અંદર ઘણી બધી પ્રવૃત્તિ દર રવિવારે, શિયાળાની અંદર દર રવિવારે કૂતરાઓને શીરો પણ ખવડાવવામાં આવે છે. અને દર 11 સુદ પૂનમના દિવસે કે આસપાસ એવું કંઈક દર મહિનાની 11ના દિવસે ગામના જે કૂતરા માટે લાડુ પણ ગામના લોકો જે આખું યુવક મંડળ છે એ પણ સરસ મજાનું આયોજન કરવામાં છે. અને બીજી વસ્તુ કે ગામની અંદર સરસ મજાના શૈક્ષણિક કાર્યક્રમ પણ થઈ રહ્યા છે. ગામની અંદર સરસ મજાની હાઈસ્કૂલ પણ છે અને ઔદ્યોગિક તાલીમ પણ છે અને બહુ બધા મંદિરો છે. તો આ આપણને ખરેખર જે લોકો નહોતા જાણતા એ ખરેખર એકવાર તમે આવો તો માતાજીના દર્શન કરજો. અને કહેવાય ને કે રાજેશ્વર મહાદેવનું પણ મંદિર છે, અંબાજી માતાજીનું પણ મંદિર છે, ચેહર માતાનું પણ મંદિર છે અને રામાપીરનું પણ મંદિર છે. તો એટલું બધું જૂનું મંદિર અને જૂનું ગામ ખરેખર આપણને જાણીએ તો નવાઈ લાગે. તો એકવાર તમે આ ગામની અવશ્ય મુલાકાત લેજો. અને પટેલો એટલે કે પાટીદાર કહેવાય છે અને એમનો ઇતિહાસ તો ખરેખર સુવર્ણ અક્ષરે લખાયેલો છે. તો આપણે જેટલો પણ એમના વિશે કહીએ એટલું ઓછું પડે. તો આ મારા વિડીયોમાં તમે નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો અને બને એટલો વિડીયો શેર કરજો. આ છે ઔદ્યોગિક તાલીમ ITI વિભાગ, રાજપુરનું ગૌરવ. આ છે રાજપુર અને રાજપુરનો ઇતિહાસ. જેટલો બી તમને કહું એટલો ઓછો છે. આ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર છે અને ITI વિભાગ છે. જોરદાર અહીંનો નજારો છે. અહીં બહુ મોટું કમ્પાઉન્ડ છે અને બાગ બગીચો છે, બહુ બધા પક્ષીઓ રહે છે. અને આ એ રાજપુર છે જે 1742ની સાલમાં નવું વસ્યું હતું તે. અને જૂનું રાજપુર તો આપણે તમને આગળના વિડીયોમાં તમે જોવાનું બિલકુલ ના ભૂલતા. એના પછી જો વિડીયો બનાવવા હશે તેનું જૂનું રાજપુરના જે જગ્યા વસ્યું હતું એનો પણ તમને વિડીયો બતાવીશ. ગામના ચાચર ચોકમાં સરસ મજાનો ચબૂતરો, પાણીની ટાંકી અને બગીચો પણ આવેલો છે. સાથે સાથે તમે સામે જોઈ શકો છો ચાચર ચોકમાંથી માં બ્રહ્મણી માના મંદિરની સામે જ ચેહર માતાનું મંદિર પણ છે. અને અહીંયા ખૂબ બધી અવનવી પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે. જ્યારે ચૈત્ર પૂનમ આવે ત્યારે કેમ્પની સાથે સાથે 20થી 25 આંગણવાડીના આઈસ્ક્રીમ પણ ખવડાવતા છે યુવક મંડળ. આ છે માં અંબે માનું મંદિર. ગામને પ્રવેશ કરશો તો એ એક્ઝેક્ટ થોડાક જ અંદર જશો, 50 મીટરની અંદર ડાબા હાથે આવેલું છે. અને આ છે ચાચર ચોકની સામે જ મહાદેવનું મંદિર, રાજેશ્વર મહાદેવનું મંદિર છે. અને આના દ્વારા પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અહીંયા તમે આવશો તો એક રામાપીરનું મોટું મંદિર આવેલું છે અને અહીંયા બીજ હોય તો બહુ બધી પબ્લિક આવતી હોય છે અને તમામ લોકો ગામના જોડાતા હોય છે. રાત્રે ભજન, સંધ્યાનો કાર્યક્રમ રાખે છે અને દિવસે ખીરનું પણ કાર્યક્રમ રાખે છે. આ ગામની સરસ મજાની પ્રાથમિક શાળા, એટલે પ્રાથમિક શાળા આપણે જોઈએ એટલે આપણું બચપન, આપણું બાળપણ યાદ આવી જાય એવી મસ્ત પ્રાથમિક શાળા કે ન પૂછો વાત. તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અને પ્રાથમિક શાળાની અંદર તો શિક્ષણ મફત જ, સાથે સાથે જમવાનું અને
બાગ બગીચો, જોરદાર પુસ્તકો સુધી પણ ફ્રીમાં મળતું હોય છે એવી આ રૂપાળી રાજપુરની સરસ મજાની ગવર્મેન્ટ એટલે કે સરકારી શાળા. રૂડું રૂપાળું ગામ એટલે રાજપુર, રાજપુરનો ઇતિહાસની ગૌરવગાથા. જે મંદિરનો ઇતિહાસ છે, જે મંદિરની વાતો થાય છે અને સુવર્ણ અક્ષરે લખાયેલું છે એવું મા બ્રહ્મણી માનું મંદિર, વિક્રમ સંવંત 1742 સ્થાન આ મંદિર ધરાવી રહ્યું છે. આ મંદિર એ સમયમાં ઉજ્જૈનથી આવેલ પાટીદારો એટલે કે પટેલો દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને કહેવાય ને કે કડી કટોસણ ગામ અને ત્યાંથી મા બ્રહ્મણી માનું નવીન મંદિર ત્યાંથી માતાજીને લાવેલા અને આ ગામમાં સરસ મજાનું મંદિર બનાવેલું તમે જોઈ શકો છો. જૂનું મંદિર હતું અને હાલનું આ નવું મંદિર 1997ની અંદર ફરીવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિની સ્થાપના એટલે કે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાપના કરી. તો મિત્રો આપણે શરૂઆત કરીએ. રાજપુર ગામની અંદર આવી ગયા છીએ મા બ્રહ્મણી માના મંદિરમાં, જ્યાં આ બ્રહ્મણી માનો ઇતિહાસ બહુ વર્ષો જૂનો ઇતિહાસ રહેલો છે. એ સમયમાં નવા રાજપુરનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારે 1742ની સાલમાં રાજભા હતા અને એમના રાજભા નામ ઉપરથી જ લેઉવા પાટીદાર હતા અને રાજપુર ગામ વસેલું છે. તો આવા સમયે ગામમાં આગેવાન એવા ભાણજીબા જેઓ મોગલોની સામે યુદ્ધ કરતા તેઓનું માથું પડ્યું પણ ધડ લડ્યું અને શહીદ થયા. તેઓના નામ પરથી પાળિયું બનાવવામાં આવ્યો. ત્યારબાદ નવા રાજપુરમાં વસેલા વડવાઓ પૂર્વજોમાંથી ભોજાભાના દીકરા રતનભા અને રતનભાના દીકરાનું નામ ગોવિંદભા અને ગોવિંદભાના 4 દીકરાઓ પૈકી ગણેશભાના વારસદારો અત્યારે રાજપુર ગામમાં સાખે, રાજપુરા, રૂપપુરા અને મેણાત અને જગાણીના 151 પરિવાર વસવાટ કરી રહ્યા છે. હાલનું ચાણસ્મા તાલુકાનું રૂપપુરા ગામ 2 ભાઈ પાટીદારો રાજપુરના ગામના ભાણેજ તે પૈકી ભાઈ મગાભાઈ પટેલ રાજપુરના ગામમાં વસવાટ કર્યો અને તેમના વારસદારો સાખે રૂપપુરા કહેવાય છે. જંગરાલ ગામેથી વડીલ શ્રી ભૂદરભાઈ પટેલના પરિવારે રાજપુર ગામમાં વસવાટ કરેલો અને તેથી તેમના વારસદારોની સાખે મેણાત કહેવાય છે. તથા જગાણા ગામથી સરસાવમાં વસવાટ કર્યો તથા સરસાવથી એક પરિવાર ધારણોજમાં ગામમાં વસવાટ કર્યો અને થોડાક સમય બાદ તે પૈકીના એક પરિવારે મોસાળમાં એટલે કે રાજપુર ગામમાં આવીને વસવાટ કર્યો. તેમના પરિવારને સાખે જગાણા કહેવાય છે. આમ અલગ અલગ ગામેથી આવેલા પાટીદાર પરિવારો રાજપુર ગામમાં હળીમળીને સંપથી રહે છે. રાજપુર ગામના પાટીદારો મુખ્ય વ્યવસાય ખેતી, પરંતુ ધંધાર્થે પણ લોકો પાટણ, અમદાવાદ, વડોદરા, સુરત અને વિદેશમાં પણ વસવાટ કરી રહ્યા છે. હાલનું જે મંદિર છે નવા રાજપુરની અંદર આવેલું છે અને નવું રાજપુર હાલ તમે જોશો તો ચાણસ્મા હાઈવે ઉપર જોવા મળી રહે છે. આ મંદિરની સ્થાપના એ વખતે જૂનું રાજપુર હતું અને આ મંદિર ત્યારે બંધાયેલું હતું વિક્રમ સંવંત 1742 સાલમાં. અને આ મંદિરની અંદર બ્રહ્માણી માતા અને યંત્રની સ્થાપના કરવામાં આવેલી હતી, જે જર્જરિત હાલતમાં થતાં ગામના વડીલો આગેવાનોના સારા વિચારસરણી અને આગેવાના કોઠા સૂચના કારણે 1996માં શ્રી બ્રહ્માણી માતાજીની નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ઉમદા દાતાઓ કાર્યકર્તાઓના દ્વારા બ્રહ્માણી માનું અતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલની વાત કરું તો હાલે આ માતાજીના જો તમે જોઈ શકો છો ગણપતિ બાપા અને સામે એક્ઝેક્ટ તમે જોશો તો સરસ મજાનું મંદિર બ્રહ્મણી માનું અને અહીંયા તમે જોશો તો કાળ ભૈરવ દાદા, બ્રહ્મણી માતા અને મંદિરના પ્રવેશ દ્વારથી અંદર જશો તો જમણા હાથે મસ્ત બહુ જૂનો વડ છે અને ડાબા હાથે માં સતી માતાનું મંદિર આવેલું છે. આ રાજા વખતનું રાજપુર એટલે કે એનો ઇતિહાસ, અહીંયા થતી વિવિધ સેવાઓ અને ઉજવાતા ઉત્સવમાં તો વિક્રમ સંવંત 1742માં આનું નવું રાજપુર બનાવવામાં આવ્યું હતું અને 1996માં ફરીવાર માતાજીનું નવું પ્રાણ પ્રતિષ્ઠા કરી ભવ્ય અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમ રાખી અને અતિથી ભવ્ય
અતિ ભવ્યતા સાથે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં સરસ મજાની બંને ટાઈમ આરતી થાય છે. નાના ભૂલકાઓ, વડીલો અને માતાઓ, ભાઈઓ તમામ પ્રકારના ભાગ લઈ અને એનો આનંદ લેતા હોય છે માના સાનિધ્યમાં. આ ગામની અંદર ઉજવાતા તહેવારો એટલે કે દિવાળી, આસુવદ એકમ, અમાસ, બેસતું વર્ષ અને કારતક સુદ એકમ, લાભ પાંચમ, કારતક સુદ પાંચમ. લાભ પાંચમના દિવસે રાજપુરના ગામના સીમાડા એટલે કે મહેમદપુર ગામ નજીક પારેવી આ વીરદાદાના મંદિરે લોકમેળો ભરાય છે. ધૂળેટીના દિવસે બહુચર માતાના મંદિર પરિસરમાં બપોરે 12 વાગે રાવણ વધનો ખેલ યોજાય છે. સમગ્ર ગ્રામ બપોરે મેળાવડો, રાવણું બેઠક યોજાય છે. ત્યારબાદ બ્રહ્માણી માતાના મંદિરની આગળ હાથીઓ તૈયાર કરવામાં આવે છે. આ હાથીઓ વર્ષો અગાઉ બળદની 4 જોડીઓ જોડવામાં આવેલા અને આવતા તેમાં એક બળદગાડું લાકડાનો હાથીનો તૈયાર કરવામાં આવતો અને તેમાં ગામના નાના નાના ભૂલકાઓ બેસાડી અને ગામની પ્રદક્ષિણા કરવામાં આવતી અને છેલ્લે રાજપુરના ચાચર ચોકમાં આ હાથીઓનું વિસર્જન થતું. જ્યારે અત્યારે બળદની જગ્યાએ ટ્રેક્ટર લીધેલ હોય 4 ટ્રેક્ટર અને 1 ટ્રોલીમાં લાકડાનો હાથીઓ તૈયાર કરીને હાથીઓ કાઢવામાં આવે છે. હાથીઓનું પ્રયાણ મોઢેરાથી આવેલા નાયક બંધુઓ દ્વારા ભૂંગળો વગાડી અને કરવામાં આવે છે. રાત્રે બહુચર માતાની પાલખી એટલે કે અસવારી નીકળે છે. બહુચર માતાના મંદિરથી ગામના ચાચા ચોકમાં એટલે કે રામજી મંદિર, બ્રહ્માણી માતાના મંદિરે વિરામ બાદ નિજ મંદિરની પરત આવે છે અને રાત્રે ચાચા ચોકમાં મોઢેરાથી આવેલા નાયક બંધુઓ દ્વારા બ્રહ્માણી માતાજીની જાતર પૂરી કરે છે અને ગણેશ વંદના વગેરે કૃતિઓ રજૂ કરે છે. આમ ધૂળેટીનું પર્વ સમગ્ર ગામ હર્ષોલ્લાસ સાથે આનંદથી ઉજવે છે અને હાલરડાની રિવાજ છે. ધૂળેટીના દિવસે આ ધૂળેટી ઓલા ધૂળેટી દિવસે વચ્ચેના સમયમાં ગામમાં જેના ઘરે પારણું બંધાયું હોય, દીકરાનો જન્મ થયો હોય તો એના વાલીઓ દ્વારા આ નાયક બંધુને ઓઢામણ અને દક્ષિણા આપે છે. ત્યારબાદ વાત કરું રામનવમી એટલે કે ચૈત્ર સુદ નોમ. રાજપુર ગામના વડીલ શ્રી વિરચંદભાઈ જેઠાભાઈ પટેલ ભગતની પ્રેરણાથી તેમજ પાટણ મુકામે ઝીંડિયામાં આવેલ રામજી મંદિરના મહારાજ અને પૂજારીની આશીર્વાદ દ્વારા રામજી મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે અને તે પણ હર્ષો ઉલ્લાસભેર એની ઉજવણી કરવામાં આવે છે. મળીએ મિત્રો નવી જગ્યાએ. જય માતાજી.